હવે આપણે જેમનો અભ્યાસ કરવાના છે તે સંકલિત રોગ વ્યવસ્થાપન એટલે કે આઈડીએમ. તો આઈડીએમમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કઈ રીતે રોગ વ્યવસ્થાપન કરવું જોઈએ, તો એ આપણને દર્શાવ્યું છે કે આઈડીએમમાં રોગજન્ય આક્રમણને ઓછું કરવા માટે જુદા જુદા સંયોજનોના ઉપાયનો સમયસર ઉપયોગ સામેલ છે. તેમાં સ્થળની પસંદગી અને તૈયારીઓ સામેલ છે. રોપણી પ્રથાઓમાં ફેરબદલ, પ્રતિરોધક ખેતીનો ઉપયોગ, પર્યાવરણને સંશોધિત કરવા, વર્ગીકરણ લાઇન ખેંચવાની ક્રિયા વગેરે. અને જો જરૂરી હોય તો બીજા જંતુનાશકનો ઉપયોગ કરવો. પરંપરાગત ટેકનિકોનું પાલન કર્યા પછી પર્યાવરણીય કારણોની દેખરેખ રાખવી, રોગનું પહેલેથી જ અનુમાન લગાવવું. તો આની આર્થિક સીમાઓ સ્થાપિત કરવી અગત્યની છે. હવે આપણે જોઈએ કે કઈ કાર્ય પદ્ધતિઓ આપણે અપનાવીએ છીએ તો આપણે રોગની ઘટનાઓને ઓછી કરી શકીએ. તો તેમની પદ્ધતિઓ છે, તેમાંની પહેલી પદ્ધતિ છે તે આપણે સમજીએ તો તે પદ્ધતિ છે એટલે કે પરંપરાગત પદ્ધતિ. તો પરંપરાગત પદ્ધતિમાં સૌપ્રથમ છે ખેતી. તો ખેતી છે એ છે કે જમીનમાં ઉત્પન્ન થવાવાળા સંક્રમણ સ્ત્રોતના રૂપમાં કામ કરવાવાળા માટીજન્ય ફૂગ, બેક્ટેરિયા અને નેમેટોડ. જ્યારે જમીનનું ખેડાણ કરવામાં આવે તો સૂર્યના ઊંચા તાપમાનના સંપર્કમાં આવી જાય છે અને આનાથી જમીનની અંદર તેની વસ્તી અથવા તો પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. ત્યારબાદ પછીનો જે બીજો પોઈન્ટ છે તે શું કહેવા માંગે છે, તો વિસ્તારની સ્વચ્છતા. તો છોડ રોગજન્ય એટલે કે ફૂગ, બેક્ટેરિયા કે વાયરસથી જો લાગુ પડતો હોય તો એ આગળના પાકના અવશેષો પર જીવતા રહે છે. મતલબ કે ફૂગ કે જીવાત કે ફૂગ, વાયરસ કે જીવાતના જો વાયરસ છે તો તેમના વાયરસ, બેક્ટેરિયા કે એ જીવિત રહી જાય છે એમના, તો જીવતા રહે છે અને ખેતરમાં પાછો એ રોગ ઉત્પન્ન કરે છે. અને પછી બેક્ટેરિયા, એમાં રહેલા બેક્ટેરિયા જો ઉત્પન્ન રહે તો શું થાય, તો કે જીવાત છે એ ફરીથી સક્રિય થાય છે અને ફરીથી તેમાં ફરીથી નવી જીવાત બને છે અને ફરીથી તેમનું ઉત્પન્ન થાય છે અને જીવાત અસમયિત, અમર્યાદિત સમયમાં તે એટેક કરી આપે છે અને ખેડૂત વિચારે છે કે અચાનક જ આ જમીનમાં મારી જમીન તો સ્વચ્છ હતી, આથી તો જમીન તો કેવી રીતે સ્વચ્છ, તો કેવી રીતે મારા ખેતરમાં જીવજંતુ આવી હશે. તો ખેડૂતે જ્યારે તે ખેડાણ કરે, ખેડૂત જ્યારે વાવણી લઈ લે છે એટલે કે પાક પૂરો થઈ ગયા પછી તેમનું ખેડાણ કરવું જોઈએ, સામાન્ય રીતે સૌરીકરણ કરવું જોઈએ. આ બધા પ્રયોગો કર્યા બાદ એમાંથી બેક્ટેરિયા કે નાશ પામી જાય છે. ત્યારબાદ ફરીથી ખેતી કરવી જોઈએ, એટલે કે વિસ્તારની સ્વચ્છતા રાખીને ખેતી કરવી જોઈએ, જેમાંથી જેમના અવશેષો છે તે જીવંત ના રહી શકે. પછી ખેતરમાં નીંદણના પદાર્થમાં મુખ્ય સ્ત્રોતના રૂપમાં કામ કરી શકે છે. ક્યારેક નીંદણ છે એ દૂર નથી થતું, સંપૂર્ણપણે નાશ નથી થતું, તો ત્યારે પણ આ રોગ લાગી શકે છે. સ્વચ્છ ખેતીનો અર્થ એ છે કે પાકના અવશેષોને દૂર કરવા અને ગાંઠોને સાફ રાખવી, જેથી ખેતરમાં જંતુઓની વસ્તી ઓછામાં ઓછી થાય. રોગગ્રસ્ત છોડ અથવા તો નીંદણને નિયમિત રૂપથી નષ્ટ કરી દેવા જોઈએ.
કે આપણા ખેતરમાં કોઈ રોગગ્રસ્ત છોડ છે, ધારો કે મિલીબગ કે એવો રોગ આવી ગયો છે, તો એ છોડને જળમૂળથી કાઢી અને એ છોડને નાશ કરવો જોઈએ, અથવા તો નીંદણને નિયમિત રૂપથી તેમને નીંદણ કરતું રહેવું જોઈએ, અથવા તો સંપૂર્ણપણે નીંદણને પણ નાશ કરી દેવી જોઈએ, તો એમનાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે. ત્યારબાદ છે કે જે રોગચક્રનો અવરોધ કરે છે તે આ પ્રકારે નિયંત્રણ અસરકારક સાબિત થાય છે. તો કે જો આ પ્રકારે આપણે કરીએ છીએ તો આપણને તેમાં સફળતા મળે છે. હવે કહે છે કે પાક ચક્ર કોને કહી શકાય? તો વર્ષ પછી દરેક સિઝનમાં અતિ સંવેદનશીલ યજમાનોની ઉપલબ્ધતાથી રોગોના અસ્તિત્વ અને દ્રઢતા વધે છે. બીજા સમૂહો અથવા તો જુદા જુદા પરિવારોની સાથે પાક ચક્ર તેમની દ્રઢતાને તોડી નાખે છે અને લાંબા સમય સુધી અતિ સંવેદનશીલ યજમાનોની ગેરહાજરીના કારણે જીવાતના ભૂખમરાથી જીવાતનું બચવું મુશ્કેલ થઈ જાય છે. પછી કહે છે પ્રતિરોધક જાતો. તો ફૂલોના પાકની પ્રતિરોધક જાતો કેટલાય છોડના રોગજનકોના નિયંત્રણ માટે સૌથી સફળ અભિગમ આપ્યો છે, અને વિશેષ રૂપે તો જેને અન્ય રીતથી નિયંત્રિત નથી કરી શકાતા, જેમ કે કેટલીક ખેતી વિશેષ રોગ માટે પ્રતિરોધક છે અને એક જ વિસ્તાર વધવાવાળા અન્ય આનુવંશિક રીતે સંબંધિત છોડની સરખામણીમાં સ્વાભાવિક રીતથી ઓછા નુકસાનકારક છે. ત્યારબાદનો પછીનો પોઈન્ટ છે વાવણીના સમયમાં પરિવર્તન. તો વાવણીના સમયમાં ફેરબદલ અને વહેલા અથવા તો મોડાથી પાકતાવાળી જાતોની પસંદગી કરવી પણ રોગજનકોને છેતરે છે, અને પછી પ્રારંભિક રૂપના કેટલાક રોગો મોડેથી આપણને ધૂંધળા દેખાય છે, પણ સમય પર થાય છે, અને તેના માટે છોડના વિકાસના વિશેષ તબક્કાની જરૂરિયાત હોય છે. અતિ સંવેદનશીલ તબક્કાની ગેરહાજરીમાં સંક્રમણને તે નિષ્ફળ કરે છે. ત્યારબાદ પછીનો પોઈન્ટ છે તો એ કહે છે કે બીજનો ઉપચાર. તો મોટે ભાગે તો બીજ એ માટીજન્ય રોગ જેવા કે પલળવું, વિલ્ટ, રોટ્સ, ડાયબેક, એન્થ્રેકનોઝ વગેરે બીજ છે એ અથવા તો જમીનના માધ્યમથી પાક પર હુમલો કરે છે, અને બીજ ઉપચારથી સંક્રમણની સંભાવના ઓછી થઈ જાય છે. આપણને અહીં પાક ચક્રમાં ફેરફાર કહ્યો, પ્રતિરોધક કહ્યું અને વાવણીના સમયમાં પરિવર્તન કહ્યું કે વર્ષે તમે પાક બદલતા રહો, ત્યારબાદ તેમની પ્રતિરોધક જાતો ઉગાવો, અને ત્યારબાદ તમે જ્યારે વાવણી કરો છો તો એક પાક પછી એ સમયગાળામાં જ્યારે જંતુ આવે છે, રોગ આવે છે, તો ત્યારે એ સમયગાળામાં પાકની ફેરબદલી કરી અને વાવણીનો સમય છે તે બદલાવી આપો. અને પછી બીજનો ઉપચાર કહ્યો છે. તો બીજના ઉપચારમાં જ્યારે આપણે બીજ ઉગાવીએ છીએ એ પહેલાં કોઈ માટીજન્ય રોગ ન લાગે અથવા તો કોઈ ફૂગ, બેક્ટેરિયા કે વાયરસ ન લાગે તે માટે આપણે બીજનો પટ આપવો જોઈએ, જેમાંથી આપણે જ્યારે બીજની વાવણી કરીએ છીએ તો ક્યારેય પણ માટીજન્ય કે રોગ કે ફૂગ, વાયરસ તેમને લાગતી નથી, અને સારી રીતે છોડનો વિકાસ થાય છે, અને રોગ સાથે રોગ પણ લાગી શકે નહીં. પછી કહ્યું છે પાક ઘનત્વ. તો પાકનું ઊંચું ઘનત્વ ઘણા રોગોની ઘટનાઓનું સમર્થક છે.
રોગ એક ગીચ વિસ્તારમાં રોગગ્રસ્તથી સ્વસ્થ છોડ સુધી સહેલાઈથી જઈ શકે છે અને આ માટે યોગ્ય આંતરપાક પર પાક વાવવો ઇચ્છનીય છે. મતલબ કે જ્યારે તમે પાક વાવો છો તો એ પાક આંતરપાક તરીકે તમે ઉગાવો છો તે જરૂરી છે. પછી કહે છે બીજું છે કે યાંત્રિક પદ્ધતિઓ. તો આમાં જે રોગગ્રસ્ત છોડના ભાગોને ઉખાડવા અથવા તો વર્ગીકરણ સામેલ છે, જેમાં સંક્રમિત સામગ્રી સ્વસ્થ લોકોને રોગજનક સંચારિત કરવામાં સક્ષમ ના થાય, પાકને પ્રશિક્ષિત કરવા અથવા તો પાથરી દેવા છોડને આસાની થાય, જેથી તેમના પાંદડા છે તે જમીનના સંપર્કમાં ન આવે અને આ પ્રકારે રોગ સંપર્ક અથવા તો સંક્રમણ છે એ આપણે નિયંત્રિત થાય છે. ઇરેક્ટિંગ નેટ છે, ચીકણા બેન્ડ છે, મિકેનિકલ ટ્રેપ છે, આ બધા જે છે તે આપણે જંતુવાહકને નિયંત્રિત કરી શકીએ અને વાયરસનો જે ફેલાવો છે તે આપણે રોકી શકીએ છીએ. કે પછી છે કે બાયોજીવ છોડ, બાયો એટલે કે જીવ અને છોડના રોગનું નિયંત્રણ કઈ રીતે શકાય. કે તો અહીં છે કે પાયથિનમ, ફાઇટોફથોરા, રાઇઝોઝોક્ટોનિયા, પછી ફુસેરિયા, અલ્ટરનેરિયા, કોલોટ્રિયમ. આ પ્રજાતિઓના કારણે શું થયું તો કે ટામેટા, રીંગણા, મરચાં, શિમલા મિર્ચ, તો એ જનીન રોગો છે એ ટાઇકોગ્રામા અને હર્ઝિનિયા, ટાઇકોગ્રામા વિરિટ અને ગ્લિડિયોસ્ક્લાઇડિયમ વિરિટ પરોપજીવી દ્વારા થઈ શકે. આ જીવ પદાર્થો છે તેમને અસરકારક રીતે અથવા તો જમીનના પ્રયોગ બીજ ઉપચારના રૂપમાં ઉપયોગ કરી શકાય છે અને એઝેસ્પેરિલિયમ નાઇઝર છે એ ફ્યુઝેરિયમ પદાર્થની વિરુદ્ધમાં સંભવિત પ્રમાણ છે. હવે કહે છે કે રાસાયણિક નિયંત્રણ. તો યાંત્રિક નિયંત્રણ પછી આપણે રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરી શકીએ. તો એમાં પહેલું છે કે ફૂગનાશક દવાઓનો ઉપયોગ. તો ફૂગમાં મળવાવાળા ઘટક રસાયણ અથવા તો રસાયણના સંયોજનના સંક્રમણથી યજમાન બની જાય છે. યજમાન જે છે એ બચી જાય છે, તો જેને ફૂગનાશકો કહેવામાં આવે છે. અને છોડની પ્રણાલીમાં તેમના આવન જાવન મુજબ ફંગીસાઇડ બે પ્રકારના હોય. એક પ્રણાલીગત છે જે છોડ પરના પ્રયોગ પર કોષ તત્વમાં જ ઓગળી જાય છે, અને બેલેટ, કાર્બેન્ડેન્ઝિમ, મેક્ટિલેક્સેલ, થિયોબેન્ઝાઝોલ, પ્રોપિનાકોઝોલ વગેરે જેવા પ્રયોગના સ્થાન પર છોડની પૂરી પ્રણાલી માટે અસરકારક સ્થાનાંતરિત કરે છે. અને સંપર્ક ફૂગ છે કે જેના છોડ પર કાર્વાઈ સલ્ફર છે, મેન્જેકોબ છે, ચીનબ છે વગેરે જેવા જે પ્રયોગ છે તે વિસ્તાર સુધી જ સીમિત છે. પછી હવે ફૂગનાશક દવાનો ઉપયોગ કર્યો, પરંતુ તેમનો પ્રયોગ કઈ રીતે કહેવાનું કહે છે તો કે જમીનમાં ભેજ છે તો કે ફૂગજન્ય અથવા તો માટીજન્ય સંક્રમણ છે એ છે વિલ્ટ છે, ડમ્પિંગ ઓફ છે, રૂટ અથવા રોટ છે, પછી નેમેટોડ છે મતલબ કે મૂળ પરનો કૃમિગાંઠ. આ વિષયમાં જે
ફૂગનાશી અથવા તો નેમેટોઇડ છે એ જમીન પર નાખવું જોઈએ. અને આ પ્રકારના ફૂગનાશી કાર્બેન્ડેઝિમ, ફોર્મેલ્ડિહાઇડ વગેરે છે. ત્યારબાદ કહ્યું છે કે બીજનો ઉપચાર કરવો. તો જમીનની સાથે સાથે બીજના સંક્રમણથી બચવા માટે આપણે સરળ ઉપાય છે કે સામાન્ય રીતે બીજનો ઉપચાર છે એ 2.5 થી 2.5 ગ્રામ ફૂગનાશક કિગ્રા બીજના ઉપયોગમાં કરવામાં આવે છે. અને બીજના ઉપચાર માટે બીજ ડ્રેસિંગ, ડ્રમ અથવા તો માટીના ઘડાનો ઉપયોગ કરી શકાય છે. ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ જેમ કે ફૂગનાશક દવાઓ છે, કાર્બેન્ડેઝિમ, કાર્સિસેલિન વગેરે દવાઓ હોય છે. હવે આપણે ફોલિયર પ્રયોગ કરવો છે તો તે કઈ રીતે કરી શકાય? તો કે ફોલિયર રોગથી અસર પામેલા હવાઈ ભાગો છે એને ફૂગનાશક દવાના યોગમાં ફોલિયર સ્પ્રેના છંટકાવના માધ્યમથી નિયંત્રિત કરી શકાય. અને ઉપચાર માટે વિશેષ સ્પ્રે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ફૂગનાશકો સાથે સંકળાયેલી જંતુનાશક દવાઓની સાથે છાંટવામાં આવે છે. આથી આ પ્રયોગ પડતર કિંમતને ઓછી કરી આપે છે. અને ફૂગનાશક તરીકે સલ્ફર, કોપર ઓક્સાઇડ ક્લોરાઇડ, માનેમ, ઝીનક, નમા વગેરે છે. પછી બીજી પદ્ધતિ કહે છે તો તે પદ્ધતિ કહે છે કે ડુબાડવાની પદ્ધતિ. તો આ પદ્ધતિમાં જે છે સંક્રમણથી બચવા માટે ચોક્કસ સમય માટે ફૂગનાશક દ્રાવણમાં વાવણીની પહેલાં અંકુર અને અંકુરનું કટિંગ છે, ડાળીનું કટિંગ છે એને કાર્બેન્ડેઝિમના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. અથવા તો માનેબ છે, સલ્ફર છે, ઝીનબ છે વગેરેમાં તેને ડુબાડવામાં આવે છે જેથી તેમના મૂળનો સારો વિકાસ થાય, કોઈ પણ રોગ ન લાગે, ફૂગજન્ય રોગ નથી લાગતો. તો એમનો આપણે ડુબાડવાની પ્રક્રિયા મતલબ કે એ વિધિથી, ડીપ વિધિથી પણ આપણે કરી શકીએ છીએ પ્રયોગ.